નવસારી શહેરમાં બે પાડોશીઓ વચ્ચે પાર્કિંગ બાબતે થયેલી માથાકૂટે કોમી તંગદિલી સર્જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની સમય સૂચકતાએ શહેર ભડકે બળતા રોકવામાં સફળતા મળી। આ વિસ્તારમાં આજે જિલ્લા પોલીસ વડા સહિત સ્ટાફ દ્વારા કોમ્બિંગ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું। નવસારી શહેરમાં આવેલા દરગાહ રોડ વિસ્તારમાં 7 ડિસેમ્બરના રોજ બે પાડોશી વચ્ચે બાઇક ખસેડવા જેવા મુદ્દાને લઈ ઝઘડો થયો હતો। એક મહિલા દ્વારા પાડોશી દ્વારા મારમારી કરી હોવાની હૈયાવરાળ ઠાલવતો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કોમી તંગદિલી સર્જાય તે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ વિડીયો વાયુવેગે નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વાયરલ થયા હતા। તેને લઈ બીજા દિવસે એટલે કે 8મી ડિસેમ્બરના રોજ ટોળા દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। આ મામલે પોલીસ દોડતી થતાં ટોળાને વેરવિખેર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 7મી અને 8મી ડિસેમ્બરના રોજ થયેલી માથાકૂટની બે અલગ અલગ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી। આ મામલે કુલ 25 આરોપીઓને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે। આજે શહેરમાં શાંતિ અને સલામતી છે। શહેરીજનોને ભરોસો આપવા માટે નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સહિત પીએસઆઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં કોમ્બિંગ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું। 7 ડિસેમ્બરની રોજ નવસારીની અંદર એક સામાન્ય પાર્કિંગ બાબતની ઝઘડાને લીધે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેથી આ જિલ્લાની શાંતિને ઢોળવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો। તે વિડીયો બાબતે અને પાર્કિંગના ઝઘડા બાબતે બે જુદી જુદી એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તે બંને એફઆઈઆરને મળાવીને અત્યાર સુધી 25 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે। આ વિસ્તારની અંદર અત્યારે પૂરેપૂરી શાંતિ છે અને પોલીસ દ્વારા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજરના હેઠળ આજે અહીંયા એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર તમામ પોલીસ કર્મીઓએ ભાગ લીધો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।